સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પાણીની લાઈન નાખવાની કામગીરીના કારણે રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે। શિયાળો અને ઉનાળાના 8 મહિના વિતાવ્યા બાદ નગરપાલિકાએ ચોમાસામાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। મહાકાલી મંદિર રોડ મહાવીરનગર વિસ્તારમાં હાલ વરસાદી પાણી માટેની લાઇનનું ખોદકામ શરૂ કર્યું છે, જેને કારણે રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે। એક તરફ વરસાદમાં પાણી ભરાયા હોય અને બીજી તરફ રસ્તા પર ઠેર ઠેર ખોદકામ અને તેને કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। વેપારીઓનો આક્ષેપ છે કે આડેધડ ખોદકામથી રસ્તા પર પસાર થવું મુશ્કેલ છે, જેની અસર અમારા રોજગાર ધંધા પર પડી રહી છે। રસ્તો ખરાબ હોવાથી કોઈ ગ્રાહક આવતા નથી। જો ખાડા પડી ગયેલા હોય તો પાણી ભરાઈ જાય અને કોઈ વ્યક્તિ અંદર અત્યારે મંદિરમાં શ્રાવણ મહિનો ચાલે પવિત્ર, એમાં લોકો દર્શન કરવા માટે જાય છે। હરિઓમ સોસાયટીએ ત્યાં મંદિર આવે, ગણપતિના ભોલેનાથનું, મહાકાળી મંદિર છે, અંબે પંચદેવ મંદિર છે। વૃદ્ધો હોય કોઈને કોઈ ઘટના બની જાય તો નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ સમારકામ કરીને એને ઝડપી ધોરણે કામ કરવું જોઈએ। હિંમતનગર પાલિકા સામે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે। સામાન્ય રીતે 15 જૂન પછી ખોદકામ સહિતની કામગીરી બંધ રખાતી હોય છે, પણ હિંમતનગર પાલિકાએ ચોમાસામાં જ લાઇન નાખવાની કામગીરી કરતા રહીશોને ભારે હાલાકી વેઠવી પડે છે। ખોદકામને કારણે રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિક થાય છે। વાહન ચાલકોએ અહીં ફેરો ખાઈને જવું પડે છે। અંદરની ગુટબાજીમાંથી જ ઊંચા નથી આવતા। જ્યારે અત્યારે હાલ આપણે 31મી જુલાઈએ ઊભા છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે 15 જૂન પછી કોઈ કામગીરી કરવાની રહેતી નથી, પરંતુ આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઈન આ નાખી અને જે આ રોડ છે એ મુખ્ય રોડ અત્યારે ખોદી નાખવામાં આવ્યો છે। વરસાદના લીધે અહીંયા આજુબાજુના વેપારીઓને ખૂબ જ તકલીફ પડે છે અને અવરજવર કરતા વાહનો એ પણ ફસાઈ જાય છે અને જે વેપારીઓ છે એના ધંધા રોજગાર બિલકુલ આના લીધે મંદ પડી ગયા છે। તો હિંમતનગર નગરપાલિકાના શાસકોનો લોંગ વિઝનનો અભાવ છે। જે કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની હોય એ અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે। બીજી તરફ હિંમતનગર પાલિકાના પ્રમુખે પણ સ્વીકાર્યું કે ખોદકામને કારણે લોકોને મુશ્કેલી પડે છે। સાથે નગરપાલિકા પ્રમુખે કહ્યું કે હાલ પ્રજાજનોને મુશ્કેલી, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ લાંબા ગાળે સુવિધા વધશે અને નવો રોડ બનશે। હાલ એ કામકાજ ચાલુ હોવાના કારણે એ રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડી રહી છે, પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા ગાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે। આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે। નવા ઇલેક્ટ્રિક પોલ અને બંને સાઈડના પાણીના ક્રોસિંગનું પણ કામ